હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ઓકે, કા જવા નીકળ્યા? કઈ નહીં, આ જમકુડી છે ને બીમાર પડી ગઈ છે, પણ હવે ચહેરા પરથી લાગતું છે બીમાર છે એમ. ઘરે છે ને બીમાર છે એમ કરીને છે ને બહાર લઈ આવી. પછી મેં કીધું ચાલ દવાખાને બતાવી આવીએ એમ. તો એમ કે ચાલો ની કશે ફરવા જઈએ, હારી જ થઈ જવાય એમ કે. પછી મેં ખીચવાયો તો એમ કે શોપિંગ કરવા લઈ જાવ ને એટલે હારી જ થઈ જવાય એમ. આ બૈરા લોકોનું તો ખરો નાટક છે યાર. શોપિંગ કરવા થોડા લઈ જતા છે તે કઈ ફરવા લઈ જતા છે એટલે હમણાં. હા, એટલે પછી મેં કીધું ચાલ એને આ બાજુ ફરાવી લઈ આવું થોડુંક નજીકમાં. એટલે અહીંયા આ જંગલ છે પાછળ, 4-5 એક નીલગીરી છે. આ જો જંગલ એમ ફરવા હારું લઈ આવ્યો છું એને. કઈ એનાથી દોડ લઈ જાઓ, જોઈએ હવે કશે લઈ જાઉં. લઈ જવું પડે ભાઈ. બાકી છોકરી લોકોના નાટક તો ખરા હે કે મસ્ત ઊંઘ્યા કરે હે કે સારું નથી લાગતું. આ ખાસી ખાતી છે ને એ બી ખાલી નાટક જ છે હે ને. સાચું ગળામાં દુખતું છે મને, સાચે ગળામાં દુખતું છે. પાછું હું ગળામાં દુખતું છે તો બી હમણાં વ્યારામાંથી આવ્યા ને તો પહેલા તો ઢોકળા ખાધા હે કે. પછી ઢોકળા ખાઈને પછી છે ને એમ કે મને કઈ પીવાનું મન થતું છે એમ કે ચાલો ની ઠંડુ પીવા જઈએ એમ, ફ્રૂટ સલાડ એવું. મેં કીધું ગાંડી છે કે કાલે 2 દિવસથી વરસાદ આવતો છે ને આટલી ઠંડીનો માહોલ છે ને પાછી ઠંડુ પીવાની તો બી માયની નહીં ને પછી છે ને હું લેવડાવ્યું ખબર ઉપર તમને બતાવું. આ જો આ મજાનો બાટલો લેવડાવ્યો, તે અડધો પી ગઈ ને હજુ અડધો બાકી ને પછી ખાસી ખાઈ બતાવે. હવે એને શું કરું, એક મૂકું કે આ બાટલાથી ગળામાં દુખતું છે. હા તો દુખે જ ને, પણ પી તો સારું લાગે. હવે કે ઉભા રહો, આપણે બહારનું ખાવાનું ખાઈએ તો પેટ ખરાબ થાય ને, આપણી સેહત ખરાબ થાય કે નહીં થાય? અને રોજ બહારનું ખાવાનું જોઈએ બોલો. પછી કે આમ થતું છે તેમ થતું છે. મને કઈ નહીં થાય પણ કઈ કહેવા જાય ને તો એમ કે છે ને મેં તો પથરા બી પચાવી નાખું એમ કે ડાયલોગ મારી બતાવ્યો. પાછી નાટક તો છે કે બાકી બૈરાના હે ને. પાછી જો પોઝા બી બતાવી. માર્યું કેમ? માથામાં નહીં મારવાનું. ચાલ ફરી લીધું ને હવે ઘરે નીકળી. નહીં, કશે લઈ જાવ. કા આ તો વ્યારાથી ખાલી જરાક લાવ્યા છે 1 કિલોમીટર. તો જો ની આ મસ્ત જો વાદળ છાયું વાતાવરણ છે, ઝરમર વરસાદ ક્યારના આવતો હતો. પછી પેલી તો આ નીલગીરીના ઝાડ છે, પેલી બાજુ શાકના ઝાડ છે, આ ખાખરા છે, આપણી ગાડી છે અહીંયા, આ તું છે, આ મેં છું. ખોટી વાત, લઈ જાવ. મને જવું છે. ચાલ જોઈએ હવે, લે જોઈએ कैसे ले जाए कि नहीं, लेके जाना पड़ेगा आपको. जाओ ना ने. હા તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ડોસવાડા ડેમ અને આપણી ગાડી છે પેલી ગઈ આપણી બસંતી ઓલ્ટો. આ તો ભાઈ મર્સિડીઝ છે, મસ્ત છે. બાકી તો ટક્કર આપે આપણી ઓલ્ટો બી મર્સિડીઝ ને. કઈ નહીં, ડોસવાડા એવા છે આ માયની નહીં કે લઈ જાવ એટલે પછી આ ડોસવાડા ડેમ પર ફરવા માટે લઈ આવ્યો છું એને. અને ડોસવાડા ડેમ તો બધાએ જોયું જ હશે, આપણા વ્યારાવાળા તાપી જિલ્લાવાળા એ. ડોહવાળા તો અહીંયા જ હરી, સોનગઢવાળા ને ડોસવાડાવાળા ને વ્યારાવાળા કોમેન્ટ કરજા ડોસવાડા હે એટલે જાય કે હતું માં. બાકી તો કંઈ નહીં, મસ્ત છે અહીંયાનું વ્યૂ. આજે વાદળ છાયું વાતાવરણ છે. ના જમકુડી માંદી હતી પણ હારી થઈ ગઈ. જો આ મચકા મારે. જો અહીંયાનો મસ્ત નજારો છે. બાકી ઓકે, સારું થઈ ગયું તને બધું બીમારી હતી તે હે? બોલ, સારું લાગ્યું ને? હવે દવા લેવી પડે પણ ગળામાં દુખતું છે. હા તો પેલી દવા પેલી બાટલી પડેલી છે ને પી લઈને બહીચી છે તે અત્યારે લાવવાની થઈ ગઈ અંદર. તે કઈ નહીં, હવે રહેવા દે. હવે નથી પીવાનું ભાઈ, બહુ થઈ ગયું તારું નાટક. પીવાનું છે. મસ્ત વરસાદ આવી ગયેલો છે. હવે આખું બધું લીલુંછમ થઈ જાય પછી ડાંગમાં ફરવા માટે જવું અમે, હે ને? જાઓ ને? હા.
મસ્ત મસ્ત બ્લોગ આવે છે બધા. તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય ને એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણા જો 47,000 સબસ્ક્રાઇબર છે, બહુ આગળ વધવાનું છે, બહુ જ આગળ વધવાનું છે, હે ને ચંપડી? હા. તો બસ તમે સપોર્ટ પણ કરજો. ક્યારે લઈ જાવ? ક્યાં? ડાંગ. અરે ભાઈ શાંતિ તો રાખ, અહીંયા તો ફર પેલા. હજુ તો કીધું નહીં ને તરત. ચોમાસું તો પડવા દે એકદમ મસ્ત. હે તો ગયો, રોજ હા, તો પણ વરસાદ આવતો છે. આખું લીલુંછમ થવા દે, બધા વોટરફોલ ચાલુ થવા દે, પછી લઈ જાઉં કે નહીં? સમજી કે નહીં તું? હે એ તો જોઈએ લઈ જાય કે નહીં. લઈ જવા. તો કીધું છે તો લઈ જ જવું પડે ને. હા તો લઈ જ જવા ને ભાઈ. મેં કઈ જૂઠું થોડું બોલવાનું તને. સાચી વાત ને? ત્યાં જ રહેવાનું હે. તું તારા બુદ્ધિ છે કે નહીં? આ કઈ જે મનમાં આવે તે બોલ્યા કરે. ફરવાનું તો 3-4 દિવસ રહી તો મજા આવે એમ. તો ત્યાં જંગલમાં રહેવાની છે? રહી તો મજા આવે ને. પણ જંગલમાં રહેવાની છે. ત્યાં વાઘ આવ્યો, ચિત્તા આવ્યો, દીપડા આવ્યો તો એ બધા મારા ફ્રેન્ડ જ છે. હું કેવું, તમને મજા આવતી છે ને મને ફરવાની? હા. હવે મજા લેવું પડે વરી. લેવું પડે એટલે આવતી નથી. આવતી જ છે ને. હવે બાને બાને મને બી ફરવાનું મળી ગયું વરી. બીજું તો હું થેન્ક યુ બોલો. હું થેન્ક યુ. થેન્ક યુ બોલો અત્યારે. બોલો થેન્ક યુ. આવજે. તમે પણ આવજો ડોસવાડા ડેમ ફરવા માટે. થોડોક મસ્ત વરસાદ છે. આવે પછી કે. હા મસ્ત છે લોકેશન અહીંયાનું. હજુ થોડોક વરસાદ આવે ને એટલે મસ્ત આખું લીલુંછમ થઈ જશે. અહીંયા ઘણા બધા લોકો છે ને પ્રી વેડિંગ કરવા બી આવે. તો કોણ કોણ આવ્યું છે પ્રી વેડિંગ કરવા તે લોકો કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જણાવજો કે અમે આવેલા ભાઈ પ્રી વેડિંગ કરવા માટે એમ. અને સુરતથી પણ બહુ બધા લોકો આવે અહીંયા ફરવા માટે. અને આપણા તાપી જિલ્લાવાળા તો બધા ખાસ આવ્યા જ કરતા હોય બર્થડે સેલિબ્રેશન માટે બી ને કેમ્પિંગ બી કરે અહીંયા. તો હા તો મજા આવે. મસ્ત લોકેશન છે. પવન બી મસ્ત આવતો. મસ્ત પવન આવતો છે. કયા કે દોસ્તાર આવું હતું. એટલે અહીંયા બધા છે ને મારા બહુ બધા દોસ્તાર લોકો છે ડોસવાડામાં, પણ એ લોકો બધા ગામી જ છે. એટલે મેં બી છે ને એ લોકો જોડે રહીને મને બી ગામી જ બોલતા આવડી ગયું. આમી વાય વિખરાઈ ગઈ હો. બાકી હે ને મન તો એકદમ બહુ ખતરનાક ગામી તાવડાતો. માને ખબર બી નહીં પડે કાંઈ ચૌધરી હેતા હું કે પાછી ગામી થતા હતી. અલો બારી ચૌધરી એ અલો બારી ગામી જ બોલનાર હોય. તો કઈ ખબર નહીં ખબર. હા એવું જ આવે. મન નહીં આવડે બાકી. એમ થોડું ડિફિકલ્ટ છે. બાકી તો આવડી જાય. ગામિત ચૌધરી મસ્ત મજા આવે. બાકી મને નહીં આવડે તારી ફ્રેન્ડ છે તો ખરી ગામિત. પણ શીખવે ને એ જાતે જ બોલે કરે. ચણા જેમ ચાલ્યું. તો તું ચૌધરીમાં કેમ ચૌધરી તો મને ફૂલ આવડે ફૂલ. કા કઈ હારો હશે ને? બહુ જ મસ્ત. અમે જરે ખારો નાખતો. હા એ તો ખાલી બાણ જ ઈચ્છતો ન કઈ એણા છે ને બાર ફીરને ન જાય એટલે જરાક અમે કાંઈ નહીં થાચું હાચું. કાજા મને કતરી ખાસી હતી. એ ભાઈ નાટક માન આવડે. નાટક કોઈ રાતે ઊંઘમાં નાટક કરે. રાતે ઊંઘમાં કોઈ નાટક કરે. તોરે કાંઈ ફરો નહીં. મને નહીં આવડે એવો. આમી ઉત્તમ ભાઈ જો ઉડું જો ઉભી રહે જય કાન મસ્તી નીકળ. ઓય મસ્તી. કાશ આપડાને બી ઉડાતે કે મેં તો છે ને કાં જાતે ખબર ઉડીને અહીંથી ઉડતા ઉઈ કોઈ તે બાજુ જાતા મસ્ત ઉપર. પણ મેન મળતે. હાય કતરી મજા આવતી યાર. ભગવાન આપણે હે પાખડે આપતો ને આપણે ઉડતે તો કેવી મજા આવતી. અચ્છા બહુ મજા આવતી. એમ ઉપરથી નજારો કેવો દેખાય કે મસ્ત આપણાને ભગવાને પાંખ આપી હતી અને ઉડતે તો ઉપરથી નજારો કેવો લાગતો જો ને. આ બાજુ પાછું જંગલ છે, પછી તે બાજુ પાછો ડુંગર છે. હાય થાકી ગયા મેં તો ઉડતે તો હું થતે આટલામાં જ થાકી જવાયું. ચાલ બસ હવે ચાલ જીએ.
બ્લોગને અત્યારે જ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, ચાર્જિંગ પતવાનું છે. તો બસ તમને કીધું તેમ સપોર્ટ કરજો અમને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરજો ને વિડીયો ગમતા છે ને તે બી કહેજો, બરાબર. તો બસ સસ્તા રહેવું, મસ્ત રહેવું ને મજામાં રહેવું એવી શુભેચ્છાઓ. મળીશું પાછા. વરસાદમાં ધ્યાન રાખજો. હા. તો બીમાર થઈ જાવ. ને 1-2 દિવસમાં નવા વ્લોગ આવતા રહે, એટલે જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ એ લોકો કરી લેજો, મજા આવશે. કનેક્શનમાં રહીશું આપણે બધા એકબીજાના. ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી લેજો. તો બસ મળીશું પાછા નવા બ્લોગમાં. બાય બાય. મને તો દેખાવ દે. લે જમકુડી. આ જમકુડીને છે ને એકાદ દિવસ બિસ્કિટ આપું, બરાબર નાટક વધી ગયેલા છે. સારું ચાલો, મસ્ત રહેજો બધા, બીજા બ્લોગ બી જોજો ને બસ બસ. બાય બાય.